આદરણીય સંતો, પરમ આદરણીય ભાગવતજી તેમજ મારા સૌ સત્સંગી બંધુઓ, જે અવસરની આપણે ઘણા વખતથી ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તેનો આજે પ્રારંભ થઈ ગયો છે. અવસર એટલે તક ઝડપી લે એ જ માણસ સુજ્ઞ કહેવાય. આપણે સૌએ આ તક ઝડપી લેવાની છે અને આ તક ઝડપી લઈને શ્રીજી મહારાજે સ્વયં સ્વહસ્તે પધરાવેલા શ્રી રવતી વરદેવજી હરિકૃષ્ણ મહારાજ તેનો મહિમા યથાર્થ આ ઉત્સવમાં આપણા અંતરમાં આપણે ઉતારવાનો છે. એનો અવસર છે. સરસ આયોજન છે, લાલજી મહારાજનું સરસ નેતૃત્વ છે અને મોહન ભાગવતજી જેવા આપણા આજને વિશિષ્ટ મહેમાનો છે. भागवत जी आपसे और हमसे पटती है, उसका कारण एक ही है कि आपका ध्येय और समग्र संप्रदाय का ध्येय एक ही है, हिंदुत्व का रक्षण करना. क्योंकि स्वामीनारायण संप्रदाय शुद्ध सनातन वैदिक संप्रदाय है और आपका यही उद्देश्य है और हम लोगों का भी यही उद्देश्य है कि आज के ज़माने के संदर्भ में बहुत ही ज़रूरी है कि हम अपना कल्चर, अपना हिंदुत्व, अपने संस्कार उसका रक्षण करें. उसमें आपकी संस्था का अत्यंत एक्टिव है, देश में और विदेश में भी. ये परम गौरव की बात है. तो आपको भी खूब खूब अभिनंदन. इस उत्सव में पर आप उपस्थित हुए तो विशेष नहीं कहता. આપણે સૌ સર્વાવતારી શ્રી હરિને પ્રાર્થના કરીએ કે આ ઉત્સવ દરમિયાન પોતે સ્વયં ઉત્સવમાં સાક્ષાત ઉપસ્થિત રહીને અને આપણા સૌમાં એમનું જે યથાર્થ મહિમા છે આપણા સૌમાં અંતરમાં વધારે દૃઢ થાય. નારાયણ દેવનો આશ્રય પણ વિશેષ દૃઢ થાય આપણામાં અને દરેકની સંપ્રદાયની દરેક પ્રકારે ઉન્નતિ પ્રગતિ થાય અને શ્રીજી મહારાજની આજ્ઞા પાળવાનો ખટકો અને સત્સંગનો ખપ આપણા સૌમાં ખૂબ વ્યવસ્થિત રીતે ઉદ્ભવ થાય એટલું કહીને વિરમું છું. જય સ્વામિનારાયણ.